જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી સુરત શહેર લીંબાયત સર્વેલન્સ પોલીસ નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 2 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડી ડિવિઝન સુરત શહેર નાઓની સૂચનાથી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પઢેરિયા સાહેબ નાઓની સીધી દેખરેખ તથા સૂચના મુજબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જુગરાણા સાહેબ નાઓના ટેકનિકલ માર્ગદર્શનથી વિસ્તારમાં ચાલતી પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા પ્રોહિબિશન જુગાર કેસ શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી દિહોરા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અત્રેના સર્વેલન્સના સ્ટાફના એચસી રાજુભાઈ હાલુભાઈ તથા એચસી ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે લીંબાયત રાવનગર ઝુંપડપટ્ટીના નાકા પાસે જાહેરમાં કેટલાક ઇસમો ભેગા મળી હારી જીતનો જુગાર રમે છે જે બાતમી હકીકત આધારે પોતાના આર્થિક ફાયદા સારું જુગાર રમતા જુગારીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં જુગાર રમતા આરોપીઓ શાહિદ અલી મસૂદ અલી સૈયદ ઉંમર વર્ષ 32 રહેઠાણ બી 72 બેઠી કોલોની હુસેનિયા મદ્રેસા પાસે મીઠીખાડી લીંબાયત સુરત શહેર ઇલિયાસ ઉર્ફે ઇલુ નાસિર શેખ ઉંમર વર્ષ 26 રહેઠાણ ઘર નંબર H1005 ન્યૂ ડુંભાલ ટેનામેન્ટ લીંબાયત સુરત શહેર દિલદાર નિયાઝ અંસારી ઉંમર વર્ષ 48 રહેઠાણ ઘર નંબર 361 બેઠી કોલોની મીઠીખાડી લીંબાયત સુરત શહેરને પકડી પાડી તેમની પાસેથી અંક ઝડતીના તથા દાવના રોકડ રૂપિયા 10,520 તથા મોબાઈલ ફોન નંગ 3 ની કુલ્લે કિંમત રૂપિયા 1,10,500 સાથે તમામ કુલ્લે કિંમત 1,21,020 ની મત્તાનો મુદ્દામાલ કબજે કરેલ છે।